Namaskar and welcome. Myself, Dhruvika Kanabar from Shri A.K. Doshi Mahila College, Jamnagar, presenting the lecture of Business Organization and Management, Vanijya Vyavastha અને સંચાલન. First year BCom, Semester 1, Unit 3, આયોજન પ્લાનિંગ. આપણે આયોજનનો અર્થ, એના લક્ષણો, આયોજનની પ્રક્રિયા, આયોજનના ફાયદા, મર્યાદા આ બધા વિશે ચર્ચા કરી. હવે આપણે આયોજનના જે ચેપ્ટર છે, યુનિટ છે, એનો સેકન્ડ પોર્શન એટલે કે વ્યૂહરચના વિશે વાત કરીશું. વ્યૂહરચના એટલે સ્ટ્રેટેજી. તો આ વ્યૂહરચના ઘડતર એટલે શું, એનો અર્થ અને વ્યાખ્યાની જો વાત કરીએ, ડેફિનેશન એન્ડ મિનિંગ ઓફ સ્ટ્રેટેજી ફોર્મ્યુલેશન. તો એક તો આપણે આયોજનમાં એક વસ્તુ જોઈ કે કોઈ નિર્ધારિત ધ્યેયને સિદ્ધ કરવા માટે જે કોઈ પ્રબંધ કરવામાં આવે, જે કોઈ પ્રવૃત્તિઓ કરવામાં આવે એને આયોજન આપણે કહેવાય. બટ અત્યારે તમે જાણો છો કે કોઈ પણ ક્ષેત્ર હોય, કોઈ પણ ઉત્પાદન ક્ષેત્ર હોય કે કોઈ પણ સેવા ક્ષેત્ર હોય, બી ઇટ મેન્યુફેક્ચરિંગ સેક્ટર ઓર સર્વિસ સેક્ટર, કોમ્પિટિશન ઇઝ એવરીવેર, કટ થ્રોટ કોમ્પિટિશન. બધા જ ક્ષેત્રોમાં ગળાકાપ હરીફાઈ છે. ઇન દેટ કેસ, અગર તમારે માર્કેટમાં ટકી રહેવું હોય અને માર્કેટમાં સ્થાન જે છે એ તમારું ટકાવી રાખવા ઉપરાંત તમારે વધારેમાં વધારે કસ્ટમર્સ જોઈતા હોય, તમારે વધારેમાં વધારે વિસ્તાર કરવો હોય તમારા વેપાર ધંધાનો, ઉદ્યોગોનો, તો એવા સંજોગોમાં માત્ર આયોજન કરવું એ ઇનફ નથી. એવા સંજોગોમાં તમારું આયોજન જે છે એ ધ્યેયને સિદ્ધ કરે, જે ધ્યેય નક્કી કરેલો હોય, નિર્ધારિત હોય એને સિદ્ધ કરે એ તો છે જ જરૂરી. બટ એ સિવાય એ આયોજન જે છે કરતી વખતે હરીફો જે છે, કોમ્પિટિશનમાં જે બીજા કોમ્પિટિટર્સ છે, કોમ્પિટિટિંગ ફર્મ્સ જે છે, પેઢીઓ છે સ્પર્ધામાં, એમની શક્તિનો અંદાજ કાઢી અને પછી અસર કરતા પરિબળો વચ્ચે એકમનું સામર્થ્ય ચકાસી અને ચતુરાઈપૂર્વકની યોજના તૈયાર કરવી એ પણ અનિવાર્ય છે. અને આવી રીતે જે યોજના કરવામાં આવે એને વ્યૂહાત્મક આયોજન કહેવાય, સ્ટ્રેટેજિક પ્લાનિંગ કહેવાય એને. તો શ્રી જેમ્સન ચાર્લ્સ ની આપેલી એક ડેફિનેશન આપણે જોઈએ તો, એકમના ધ્યેયોને સ્પષ્ટ કરવા માટે તથા સિદ્ધ કરવા માટે વૈધિક અને લાંબા ગાળાની આયોજન પ્રક્રિયા એટલે વ્યૂહરચના ઘડતર. એકમના જે ધ્યેયો હોય એને સિદ્ધ કરવા માટે જે કોઈ આયોજનો કરવામાં આવે છે લાંબા ગાળા માટે, એને વ્યૂહરચના ઘડતર કહેવામાં આવે છે. For making clear and accomplishing the objectives of the unit, the long-term systematic planning process means formulation of strategy. તો આ વ્યૂહરચના ઘડતર જે છે એ આયોજન કરતાં અલગ ત્યાં પડે છે કે વ્યૂહરચના ઘડતરની પ્રક્રિયા હરીફાઈલક્ષી છે. સ્ટ્રેટેજી ફોર્મ્યુલેશન પ્રોસેસ ઇઝ કોમ્પિટિશન ઓરિએન્ટેડ. એકમના ધ્યેયને સિદ્ધ કરવા માટે જે આયોજન કરવામાં આવે છે એમાં પલટાતા પ્રવાહો પ્રમાણે યોજનામાં પરિવર્તન કરવા, સંચાલકીય ધ્યેયો પાર પાડવા અને વ્યૂહાત્મક આયોજનમાં વ્યૂહરચના ઘડતર કરવાની. એમાં લાંબા ગાળાના નીતિ વિષયક નિર્ણયો લેવા, હેતુઓને લગતા સાધનોની પ્રાપ્તિ અને વપરાશને અંગેના નિર્ણયો લેવામાં આવતા હોય છે. તો વ્યૂહરચના ઘડતરનું આપણે અર્થ વધારે સ્પષ્ટ થાય એ માટે આપણે વ્યૂહરચના ઘડતરના જો લક્ષણોની કે આવશ્યક તત્વોની વાત કરીએ, કેરેક્ટરિસ્ટિક્સ એન્ડ એસેન્શિયલ એલિમેન્ટ્સ ઓફ સ્ટ્રેટેજી ફોર્મ્યુલેશન. તો ઇટ ઇઝ અ પાર્ટ ઓફ પ્લાનિંગ. આયોજનનો જ એક ભાગ છે, કારણ કે વ્યૂહરચના ઘડતરમાં પણ આયોજન તો કરવામાં આવે જ છે, પણ થોડોક વ્યૂ પોઈન્ટ જે છે એ એડવાન્સ હોય છે, એટલે એ આયોજનનો જ એક ભાગ છે. પછી ઇટ ઇઝ અ લોંગ ટર્મ પ્રોસેસ, એ લાંબા ગાળાની પ્રક્રિયા છે. ભવિષ્યના અનુમાનો અને વર્તમાનની પરિસ્થિતિ બધું જ ધ્યાનમાં રાખી અને સ્ટ્રેટેજી ફોર્મ્યુલેટ કરવામાં આવે છે. અને લાંબા સમયગાળા દરમિયાન જે કોઈ પરિવર્તનો આવનાર હોય અને ટૂંકા ગાળામાં જે પરિવર્તનો આવનાર હોય એ બંનેને અહીંયા ધ્યાનમાં લેવામાં આવે છે. ઇટ ઇઝ ફોર્મ્યુલેટેડ બાય ટોપ મેનેજમેન્ટ. એનું ફોર્મ્યુલેશન જે છે એ ટોપ મેનેજમેન્ટ એટલે કે ઉચ્ચ સંચાલન દ્વારા કરવામાં આવે છે. આયોજનનું પ્રક્રિયા જે છે એ પણ ઉચ્ચ સંચાલન દ્વારા જ કરવામાં આવે છે અને આનું ફોર્મ્યુલેશન પણ ઉચ્ચ સંચાલન દ્વારા જ કરવામાં આવે છે. અને મધ્ય કે તળ સપાટીએ આ વ્યૂહરચના જે છે એમને અનુસરવાની હોય છે. ફોર્મ્યુલેશન ઉચ્ચ સપાટી કરે છે અને ઇમ્પ્લિમેન્ટેશન જે છે એ મિડલ એન્ડ બોટમ લેવલ મેનેજમેન્ટના જે કર્મચારીઓ હોય એ કરે છે.
પછી અહીંયા સ્વમૂલ્યાંકન કરવામાં આવે છે. સેલ્ફ અસેસમેન્ટ ઇઝ ડન હિયર. સ્વમૂલ્યાંકન જે છે એમાં સંચાલકોએ પોતાની શક્તિનું સ્વમૂલ્યાંકન કરવાનું હોય છે. એમાં સ્વોટ એનાલિસિસ કરવામાં આવે છે. આપણે નેક્સ્ટ જે ટોપિક ડિસ્કસ કરીશું સ્ટ્રેટેજી ફોર્મ્યુલેશનમાં જ, એમાં હું તમને સ્વોટ એનાલિસિસ વિશે ડિટેલમાં કહીશ, અને કદાચ તમારે સ્વોટ એનાલિસિસ ટોપિક 12માં આવી પણ ગયો છે. SWOT is the acronym of strengths, weaknesses, opportunities and threats. તો જે કંઈ સ્ટ્રેન્થ છે, શક્તિઓ છે એકમની, સંચાલકોની, જે વીકનેસીસ છે, નબળાઈઓ છે, જે તકો છે, ઓપોર્ચ્યુનિટીઝ છે, અને જે થ્રેટ્સ છે, જે ભયસ્થાનો છે, આ બધાને ઓળખી અને પછી એનું મૂલ્યાંકન, સ્વમૂલ્યાંકન કરી અને આંતરિક શક્તિના આધાર પર વ્યૂહરચના જે છે એ ઘડવામાં આવે છે. Then it is environment analysis is done in the strategy formulation process. પર્યાવરણનું વિશ્લેષણ કરવામાં આવે છે. હવે અહીંયા જે પર્યાવરણ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે એ આપણું જે નેચરલ એન્વાયરમેન્ટની આપણે વાત કરતા હોઈએ એ નથી, કુદરતી પર્યાવરણ નથી. અહીંયા પર્યાવરણ મતલબ કે બિઝનેસ ધંધાનું પર્યાવરણ. તમારે બિઝનેસ એન્વાયરમેન્ટ સબ્જેક્ટ એઝ અ પાર્ટ ઓફ ઇકોનોમિક્સ ગ્રુપ તમારે ટીવાયમાં ભણવાનો આવશે. તો અહીંયા પર્યાવરણ એટલે ધંધાકીય પર્યાવરણ, અને ધંધાને લગતા જે બીજા બાબતો હોય એનું પર્યાવરણ, જેમ કે રાજકીય, સામાજિક, આર્થિક, ગ્રાહકને લગતું, બજારને લગતું, હરીફાઈને લગતું, સાધનોને લગતું, સંયોજનને લગતું વગેરેની તમામ માહિતી અને એનું વિશ્લેષણ જે છે એ કરવામાં આવે છે. પછી કલેક્શન એન્ડ અલોકેશન ઓફ રિસોર્સિસ, સાધન સંચય અને ફાળવણી. વ્યૂહરચના ઘડતર સમયે એકમ પાસે જેટલા પણ ઉપલબ્ધ સાધનો હોય એને સંકલિત કરવામાં આવે છે, અને પછી તમામ સાધનોને જે છે એ એનું પ્રોપરલી અલોકેશન કરવામાં આવે, ફાળવણી કરવામાં આવે, કયા કામમાં કેટલા સાધનો જે છે મૂકવામાં આવશે, એની કાર્યક્ષમતા મુજબ એની ઇષ્ટતમ ફાળવણી, એનું ઓપ્ટિમમ અલોકેશન જે છે એ કરવામાં આવે છે. અને વ્યૂહાત્મક દ્રષ્ટિએ ઓછા ખર્ચે કાર્યક્ષમ વપરાશની સ્થિતિ દ્વારા ધ્યેય પાર પડી શકે એ રીતે આ સાધન સંચય અને ફાળવણી જે છે એ કરવામાં આવે છે. સો આ થઈ સ્ટ્રેટેજી ફોર્મ્યુલેશન એટલે કે વ્યૂહરચના ઘડતર વિશેની બેઝિક વાત. આગળ ઉપર આપણે હજુ વ્યૂહરચના ઘડતરની પ્રક્રિયા વિશે પણ ચર્ચા કરીશું. એ સિવાય વ્યૂહરચના ઘડતર જે છે એમાં કયા કયા ઘટકો છે, વ્યૂહરચના ઘડતરના ફાયદા, મર્યાદા, એ પણ ટોપિક્સ આમાં આવે છે, જે ઘણા ખરા આયોજનને મળતા આવે છે. તો એ તમારે સેલ્ફ સ્ટડી કરવાનું છે. એક ટોપિક હજુ આપણે આમાંથી લઈશું અને પછી જે છે એ આપણે આગળનું જે પોર્શન છે યુનિટનું એના ઉપર મૂવ ઓન થશું. So that is all for this session. Thank you. For any doubts or queries, you can write me on this mail dbkdruvika@gmail.com. Thank you.